હર હર મહાદેવ. સ્વાગત છે મારા નવા બ્લોગમાં. તો ગાઈસ જુઓ, હું તમને એક વાત કહું કે મારી ઉંમર 45 વર્ષની મારી ઉંમર છે, બરાબર. અને હું મારી બોડી, મારી નોકરી, તમને ખબર ને કે હું બેબી કેર કરવા માટે જાઉં છું. તો મારો સવારનો ટાઈમ બેબી કેરમાં જવાનો 9:30નો, બરાબર. અને છૂટવાનો ટાઈમ 6નો. તો ગાઈસ 6 વાગે છૂટવાનો ટાઈમ કોઈ નક્કી હોતો નહીં. કારણ કે જો બેબીને મમ્મી ઘેર આવો, નોકરી કરો બંને જણા, બરાબર. એટલે ઘરે આવો ત્યારે મને છોડો, ત્યારે હું આવું. અમુક ટાઈમે વહેલા આવી જાઉં. આજે હું 4 વાગે ઘરે આવી ગઈ છું. અને અમુક ટાઈમે રેગ્યુલર ટાઈમ મારો સવારે 9:30થી તે 6 વાગ્યાનો ટાઈમ છે. તો જુઓ, ઘરમાં ફેમિલી કેટલાનું છે? 4 છોકરો અને અમે 2, 6 જણનું ફેમિલી છે, બરાબર. એક ડોગી છે. તો ગાઈસ હું બધી રીતે કઈ રીતે મેનેજ કરું ને એ હું તમને બતાવું. કોઈ એમ કે ઘરકામ કરવું કે નોકરી કરવી કે શું કરવું. તો જુઓ, અમે ઘરમાં બધા નોકરી કરીએ છીએ. 3 છોકરીઓ નોકરી કરે, હું નોકરી કરું, પપ્પા પણ નોકરી કરે, બધા નોકરી કરીએ. ઘર બી સંભાળીએ છીએ, નોકરી પણ કરું. અત્યારે હાલ હું નોકરીથી ઘરે આવી છું, બરાબર. હવે હું તમને એક એક કરીને બતાવું કે હું કઈ રીતે બધું મેનેજ કરું એ. તો ગાઈસ જુઓ, સવારે અમે ટિફિનો બનાવી અને જેને ટિફિન લઈ જવાતા એ ટિફિન બનાવીને લઈ ગયું. અને જમવાનું બનાવીને નહીં ધોઈને કપડાં મશીનમાં નાખી અને અમે બધા નોકરી નીકળી ગયા હતા. બીટુ ઊંઘી, બીટુનો નાઇટનો ટાઈમ છે. તો બીટુ હવે ઉઠશે એટલે કચરા પોતા કરી દેશે, બરાબર. અને જુઓ, પાણી સવારે ભરીને જઈએ છીએ, માટલું ખંગાડીને સવારે પાણી ભરી દઈએ. દીવાબત્તીને પપ્પા કરી દોય. પછી જુઓ, રસોડા ઉપર આંચલ જઈ ચોકણ નોકરી જવા માટે. તો જમવાનું બનાવી અને તૈયાર મૂકી અને જમવાનું એનું ટિફિન પોતાનું ભરી અને આંચલ જતી રહી નોકરી, બરાબર. રસોડું ધોઈને જઈ હતી પણ વાસણ બધા ભેગા થયા છે ઉટકવાના, એનો ટાઈમ હતો નહીં, બરાબર. હવે અત્યારે હું ઘરે આવીશું, જુઓ. તો ગાઈસ જુઓ, અત્યારે હું ઘરે આવીશું. તો હવે હું પહેલાં શું કરી ખબર? પહેલાં મસ્ત મોઢું ધોઈ કાઢે એટલે મારી સ્કિન કેર પણ થઈ જાય. પહેલાં મસ્ત હું ફેસ વોશ, જે મેં તમને પહેલાં અગાઉ વાત કરેલી હ, તો એ ફેસ વોશથી હું પહેલાં મસ્ત મોઢું ધોઈ કાઢે. મસ્ત મોઢું ફેસ વોશથી ધોઈ અને પછી હું ચા બનાવું, ચા પીએ. પહેલાં મારી મોઢું ધોઈને તરત મારી ક્રીમ લગાવી દઈ, નાઇટ ક્રીમ. કેમ અત્યારે લગાવું? આમ તો હું રાતે 6 વાગે, સાંજે 6 વાગે ઘેર આવું ને એટલે ડાયરેક્ટ લગાવે. કારણ કે જો આપણે કામમાં ભૂલી જઈએ, કારણ કે આપણે જમવાનું એ બનાવવાનું હોય નોકરીથી આવીએ એટલે થોડું મારા બધું, જો હું તમને કહું, કરિયાણું મારે લાવવાનું હોય, બરાબર. બધું તમામ ઘરની જવાબદારી બધી આપણા માથે હોય ને એટલે આપણે બધું થોડું ઘણું જમ યાદ આવે ને મેં એડજસ્ટ કરી લે. એટલે નાઇટ ક્રીમ હું અત્યારે લગાવી દઉં, નહીં ફેસ વોશ કરીને તરત, એટલે હું રાતે ભૂલી ના જાઉં, બરાબર. એટલે હું અત્યારે પહેલાં ફેસ વોશ કરી મોઢું ધોઈને પછી હું બનાવું ચા. મારી હવે તો મેં મોડી ચા બનાવવાની ચમ ચાલુ કરી ખબર? મારી બોડી માટે. કારણ કે આપણે હવે 45 વર્ષ થયા ને એટલે ધીમે ધીમે આપણા અંદર બદલાવો આવવાના ચાલુ થઈ જાય. કેવા બદલાવો આવો કે કો તો ડાયાબિટીસ આવવા મોડે, કો તો પછી બીપી વધારે થઈ જાય, કે ગમે તે અંદર ધીમે ધીમે જો આપણી બોડીને આપણે સાચવશું નહીં તો મહત્ત્વની આપણી બોડી હ. જો આપણે અત્યારે નોકરી કરીએ છીએ તો આપણું શરીર હશે તો આપણે બધું આગળ કરી શકશું. નકર આપણું શરીર જ કોમ નહીં હાલો તો બધું જ ભાગી પડવાનું, કશું આપણે કરી શકવાના નહીં. એટલે આપણી સ્કિન કેર, આપણી બોડી કેર અને ઘર એક હાથમાં સંભાળવાનું, બરાબર. બાળકો, પછી મારો ક્રિશ 12મા ધોરણમાં છે તો એના મારા તોથી ફોન, હું અહીંયા ઘેર ફોન કરું તો ઓનલાઈન ભણવા બેઠો, ઓનલાઈન ક્લાસ ચાલુ એના, તો ભણવા બેઠો ના બેઠો બધું જ હું ધ્યાન રાખું છું. પછી બીજું, હવે અત્યારે મારે ચા પી અને હું પહેલાં તો જોઈ દવાખાને મારા દાઢનું 4 વખત મને 5 વખત બોલાવશે. એક બાજુની દાઢમાં મને 4-5 વખત બોલાવવાનો. એટલે જો કાલ મારે દાઢ એકવાર ઇન્જેક્શનો બધા રાખીને સાફ કરી છે, હવે પાછી આજે મને બોલાવશે એટલે આજે મારે ટ્રીટમેન્ટ થશે. એટલે 2 વખતનું થઈ ગયું. રહી મારે 3 વખતની ટ્રીટમેન્ટ, એટલે 2 વખત ટ્રીટમેન્ટ થશે અને પછી મારે કવર લગાવવામાં આવશે. એટલે આ બાજુ મારે કમ્પ્લીટ ક્લિયર એકદમ ડૉક્ટર સાહેબ એવું કહી કે ક્લિયર થઈ જાય તો તમે આ બાજુ જમવાનું ચાલુ કરી દો. પછી આપણે આ બાજુનો ભાગ લઈએ. મારા 2 ઉપરની દાઢો હળી છે એટલે આ બાજુની પછી ચાલુ કરશી.
તો ગાઈસ હું આવી રીતે હું મેનેજ કરું. હવે હું અત્યારે શું કરે, ફેસ વોશ કરીને ચા પી અને પેલા વાસણ બધા ઉટકી નાખે. એટલે વાસણ મારા ઉટકેલા હશે એટલે હું ઘેર જેવી આવું હોય ને એવું. જો કાલ તો મને ચક્કર આવતા હતા એટલે હું નીચેથી, અમારા નીચે જ દુકાન છે તો સારું કર્યું એમનું એ મારે બહાર લેવાના જવું પડે. તો જો હું ક્રિશ માટે પાઉંભાજી લાવી દીધી હતી અને ઢોસા લાવી દીધા હતા અને બપોરના જમવાનું પડ્યું હતું એમાંથી બીટું ગરમ કરી અને અહીં પપ્પાને 2 ટિફિન ભરીને જતા રહ્યા હતા. તો ગાઈસ આવી રીતે આપણે મેનેજ કરતા રહીએ ઘરને તો આપણે નોકરી પણ કરીએ કે અને ઘર પણ ચોખ્ખું પણ રહે અને બધુંય રહે. અને અમે કેવું કરીએ કે મહિનામાં એકવાર ઘર સાફ કરવા કાઢીએ. રોજે રોજ તો જાતે કામ કરી અને જુઓ એક બીજું કે કામવાળી પણ અમે બંધાઈ નહીં. અમે ઘરકામ કોઈના જોડે નહીં બંધાયું, અમે જાતે જ કરીએ છીએ. એકનું કામ અમે હુંપી દીધું. અને કોઈ વળી એવો મને પ્રશ્ન કરશે કે હું તો ઘરમાં એક જ છું તો હું કઈ રીતે કરું, તો મને કોમેન્ટ કરજો, હું તમને સમજાવું કે કઈ રીતે કરવું. સવારથી મોડી અને સાંજ સુધીનું કામ કઈ રીતે કરવું અને પછી નોકરી કરતા હોય તો કઈ રીતે આપણે નોકરી જવું, કઈ રીતે બધું મેનેજ કરવું. તો ગાઈસ ફરક તો પડે હો. હું મારી સ્કિન પણ સાચવું છું અત્યારે હાલ. જો ડાયટિંગ કરું છું બોડી માટે અને સ્કિન કેર પણ કરું છું, નોકરી પણ કરું છું, ફેમિલી પણ સંભાળું છું, બધું જ થાય. કારણ કે આપણી સ્કિન સારી ના હોય ને ખાલી બોડી પટલી થાય તો નહીં. કારણ કે કપડાં મસ્ત મનગમતા પહેરીએ કે સારી બોડી હોય તો તંદુરસ્ત. કોઈ આપણે એટલાય બધા કોઈ મોટા નહીં થઈ ગયા કે એટલી બધી કોઈ આપણી ઉંમર નહીં થઈ ગઈ તે આપણે સારા કપડાં ના પહેરીએ કે સારું બોડી ના બનાવીએ કે આપણી સ્કિન કેર ના કરીએ કે બરાબર. તો જેટલી ઘર મસ્ત લાગે બધું શરીર ઉપર, આપણા શરીર ઉપર કપડું શૂટ થાય ત્યાર સુધી તો કરવાનું જ. એવું નહીં કે નહીં કરવાનું બરાબર. હું તો જો તમે જોજો, તમે મારા વ્લોગમાં તમે તમારા હા ને તમારા મારા વ્લોગમાં જોવાનું. હું અત્યારે મેં વચમાં 2 વર્ષ સુધી મેં બિલકુલ મારી બોડી ઉપર ધ્યાન ના આપ્યું, મારી સ્કિન ઉપર ના આપ્યું, કોઈ ડાયટિંગ કશું નહીં. ફૂલીને ભમ્મ જેવી થઈ જઈ અને ડાઘ ધબ્બા તમે જુઓ તો એટલા બધા ડાઘ ધબ્બા થઈ ગયેલા ને તે. ગાઈસ પહેલાં તો ચા પી અને હું આ પહેલાં વાસણો બધા ઢોવરોમાં ગોઠવી દોઈ અને વાસણો ગોઠવી અને આ સાબલું આખું ખાલે કરે. આ સવારના વાસણ ઉટકેલા હજુ કેટલા બધા વાસણ પડે ને. આ બધા વાસણો સાફ કરી દોય પછી જોઈ દવાખાને. તો ગાઈસ તમે જુઓ તો મોઢા ઉપર એટલા બધા ડાઘ ધબ્બા થઈ ગયેલા ને તો પોતાને શકલ જોઈ ના ગયો. ખાલી 2 વર્ષ મેં ધ્યાન ના આપ્યું. આ માનસીને લગ્ન કરે ને એટલેથી મેં મારા શરીર ઉપર ધ્યાન આપવાનું બંધ કરી દીધું. જે આવે ઘઉંની રોટલી હોય કે જે હોય આડા ધડે ખાઈ લેવાનું, નોકરી જવાની, ફેમિલીની ચિંતા અને બધી મગજ ઉપર બધી ચિંતાઓ. પછી મેં ઓટોમેટિક એક વખત હમણાં હું માનસી 2 કપડાં લેવા ગયા અને એ ટાઈમે એમને કીધું કે તમારે XXL લેવા પડશે. ઓ બાપરે, મને એટલોથી ઝટકો લાગ્યો મારા મગજમાં. XXL કપડાં મને. અને મેં કીધું આ તો ધીમે ધીમે રોગનું કારણ હ. આ તો ધીમે ધીમે મેં કીધું આ તો રોગ પહેરી જાય શરીરમાં. આટલું બધું કામ કરીએ પણ શરીર વધી જાય તો રોગ પહેરી જાય. અને મારી કોઈ હાઇટ એટલી બધી હ નહીં તો હાઇટ પ્રમાણે તો જુઓ ને પાણી તો હું બહુ જ પીવું. પાણી તો હું ઓલરેડી પીતી જ હતી પણ મેં ખાલી ખાવા પીવામાં થોડું ધ્યાન ના આપ્યું. એટલે મેં નક્કી કરી દીધું. એટલેથી અત્યારે હાલ હું તમને બતાવો કે મારો 2 કિલો વજન ઉતરી ગયો. 70 કિલો વજન મેં એ ટાઈમે કરાયો હતો. અમે એક દવાખાને ગયા હતા તો અમારે તો હું નોકરી કરું ને, બેબીને લઈને દવાખાને ગયા હતા તો એ પણ અમે વજન કરાયો તો મારો 70 કિલો વજન થયો હતો. તો પછી હું કપડાં ના લાવ્યા ને એ દુકાનમાં કપડાં એ બેન જ છે તો હું એમને કહીને આવી કે બેન તમે હું બીજી વાર આવું ને એટલે તમે જોજો કે તમે મને હે ને XLમાં કપડાં આપશો. તો હું વચ્ચે 58 કિલો મારો વજન કરી દીધો હતો. 58 કિલો વજન કરું તો હું એ કપડાં ચિયા પહેરી શકું ખબર હે તમને? 58 કિલોમાં હું L કપડાં પહેરતી હતી, XL એ નહીં L. પછી હું ધીમે ધીમે મારે કેવું થયું ખબર, માનસીના લગ્ન લીધા અને બધું થયું ને એમાં મારે XL થઈ ગયા. XLમાંથી XXL થઈ ગયા. કારણ કે હું થોડા ઢીલા કપડાં પહેરું કારણ કે આપણને કંટાળો આવે ગરમીનો. ઢીલા કપડાં પહેરવામાં મારે XXL લેવાના ચાલુ થઈ ગયા. અને થોડું ઘણું ધ્યાન ના આપ્યું કારણ કે માનસીના લગ્નની બધી તૈયારી મારે પોતાને જ કરવાની હતી. એટલે મેં કોઈ એટલું બધું ધ્યાન આપ્યું ને એટલું થઈ ગયું. એટલે આ બસ મને તારથી મને ઝટકો લાગ્યો
તો બસ હવે એ બેનને હું કહીને જ આવી છું કે તમે જોજો, તમે મને એક્સેલમાં જ કપડાં આપશો, ટ્રિપલ એક્સેલ નહીં, હું એક્સેલમાં કપડાં લઈ, કારણ કે 58 કિલો વજન કરે, થોડા ઢીલા કપડાં પહેરવાના આવશે, એટલે તમે જોજો ખુદ. અને મેં 2 કિલો વજન 20 દિવસમાં તો મેં 2 કિલો વજન ઉતારી દીધો. એવું નહીં કે હાવ ભૂખે મરું. સાંજે હું કાકડી ને એવું એ બધું હું તમને બતાવું છું. કાકડી ખાઉં છું, ટોમેટું કાકડી એ બધું ડાયટ કરું, પછી આખો દિવસ પાણી પીવું. પછી જુઓ બપોરે જમવામાં જારનો રોટલો, કો તો મકાઈનો રોટલો, કો તો બાજરીનો રોટલો, અમુક ટાઈમે વયથી લઈ જવું. અને અમારા તોય મારા દીદીએ, હું નોકરી કરું છું ને, એ પણ એવા જ રોટલા બનાવે. ઘઉંની રોટલી અમારા માટે અમે નહીં બનાવતા, અમારા બંને માટે. તો બસ તો એવી રીતે હું ડાયટ કરું. એટલે બપોરે એક ટાઈમ હું ધરાઈને ખાઈ લઉં. અત્યારે જો જ્યુસ હોય કે કાકડી હોય કે એવું ખાઈ લઉં. તો જુઓ રસોડું મસ્ત રીતે સાફ થઈ ગયું આપણે વાતો કરવામાં ને કરવામાં. તો એટલે ગાઈસ હું કહું કે થોડું બોડી ઉપર ને આપણી સ્કિન ઉપર આપણે ધ્યાન આપીએ તો ઘરકામ બી થાય જાય. આટલી બધી આપણી મહેનત કરતા હોય ને પછી આપણી બોડી આપણને ખુદને ગમતી ના હોય, અને આપણે એવા કપડાં, કોઈ સારું કપડું આપણને ગમે, આપણને દુકાનમાં ગમ્યું હોય કે આ કપડું અમને ગમ્યું હોય, તો એ કપડું જ આપણને થતું ના હોય તો પછી કોઈ મતલબ જ નહીં ને. તો જો વાતો કરવામાં ન કરવામાં તમારી જોડે ગાઈસ મેં મસ્ત રસોડું બસોડું ક્લીન કરી દીધું, સાફ થઈ ગયું. એટલે હવે સાંજે ચિંતા નહીં. તો જુઓ આ રીતે આપણે ઘરકામ બી કરીએ છીએ. તો ગાઈસ હવે હું જોઈ દવાખાને, કારણ કે મને 6 વાગ્યાનો ટાઈમ આવ્યો હોય એટલે મારે 6 વાગે ત્યાં પહોંચી જવું પડશે. હવે હું 6 વાગે દવાખાને જોઈ, દવાખાનાથી જોઉં તબિયત સારી એકદમ હશે, કારણ કે દુખાવો વધારે થતો હોય ને એટલે તો કશું કોઈ આ મગજનો દુખાવો એવો ચાલુ થઈ જાય ને કે માથું ચડી જાય. પેલું બધું અંદર હોય એવું નોખી સાફ કરે ને ઇન્જેક્શનો ને બધું કરે ને એટલે બહુ દુખાવો ચાલુ થઈ જાય. તો જોઈએ છીએ દુખાવો ચાલુ થશે તો જમવાનું નહીં બનાવીએ, કંઈક એડજસ્ટ કરી લઈશું. અને જો કમ્પ્લીટ હશે તો ઘેર આવીને જમવાનું બનાવીશું. મળીએ આગળ. તો ગાઈસ જુઓ ફાઇલ લઈને હવે પાછી જઉં છું દવાખાને. ઘડિયાળમાં મને લાગે 6:15નો ટાઈમ છે સાંજનો. તો જઉં છું હોસ્પિટલ. તો ગાઈસ હોસ્પિટલ પહોંચી ગઈ છું અને ધબકારા ધડાક ચાલુ થઈ ગયા. તો ગાઈસ હજી મારો નંબર આવ્યો નથી. 2-3 કેસ આગળ છે, એમનો નંબર છે. તો બસ નંબર આવે એટલે ખબર કે આપણે હોયો તો ખાવાની જ છે, જે થવું હોય થાય. કોક આપણું મસ્તક કાપવા બેઠું, આપણને ખબર કે ફાઇનલ મરવાનું તો સજ, પછી ડરો કે ના ડરો કોઈ ફરક પડવાનો નહીં. તો જો એકલી અને જિંદાબાદ.